દાંતીવાડા ડેમમાં રેડ એલર્ટ. ડેમ ઉપર પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો. હાલમાં દાંતીવાડાથી અતિ મહત્વની જાણકારી મળી રહી છે. દાંતીવાડા ડેમની જળ સપાટી હાલમાં 600.55 ફૂટે પહોંચી ચૂકી છે. ડેમમાં 1808 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે હાલમાં દાંતીવાડા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે ડેમની જળ સપાટી 600.55 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટની છે. જોકે ડેમનું રોલ લેવલ 601.90 ફૂટ છે. ત્યારે હાલની ડેમની જળ સપાટીને ધ્યાને લઈ દાંતીવાડા ડેમમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને ડેમ ઉપર પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં રોજ 1800 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જોકે ડેમ ભરાવાથી બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે, કારણ કે ખેડૂતો માટે રવિ સિઝનની ખેતી માટે પાણીની શક્યતાઓ હવે પ્રબળ બની છે. જોકે હાલમાં ડેમની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા લોકોને નદીના પટમાં નહીં ઉતરવા સૂચના અપાઈ દેવાઈ છે અને ડેમ ભરાઈ જવાથી ડેમને નિહાળવા લોકોની ભીડ ઉમટતા જિલ્લા કલેક્ટર દ્વારા ડેમ ઉપર પ્રવેશ પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે.